કહે છો તું? મજા આવે છે. ભાઈ છે ને ઢાકણ છે બેનો. સાચી વાત છે. સમજાઈ ગયું? બેન તો સમય આવે ને તઈ ભાઈની કદર થાય. કદર થાય. બેનોને. સાચી વાત છે. તઈ આવડા પડી જાય. હા. અને એ દુઃખ લાગે ને એવું તો આપ ફાટ્યા જેવું દુઃખ લાગે. હા. हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। सब लोग कैसे? तो ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः कलेश नाशाय गोविंदाय नमो नमः। तो अभी आ रही है पर कपड़ा संकल रही है, तो अभी मैं पर शूटिंग उतार रही हूँ। मामी भी कपड़ा सुखा रही है और मामा गए बाहर, तो दादा भी बाहर गए। तो अभी मासी सो रहे, आराम कर रहे, और द्विजा सो गई है और मासी का बबू भी सो गया है। तारू देखो, आरू क्या कर रही हो? कपड़ा बनू। कपड़ा संकेले छी बेटा तू। कपड़ा संकेल। ओके, तो सुबह के बजे 10:30 बजे है और अभी मॉर्निंग मस्त हो गई है। आज तो पापा गाठिया लेके आए थे, तो गाठिया खाने का बहुत ही मजा है। पापा थैंक यू पापा, गाठिया हमारे માટે ગરમા ગરમ તમે લાવ્યા એના માટે। સંભાર ને મરચાં બધું મસ્ત હતું, ચટણી ને બધું। તમે ખાધા કે તમે નો ખાધા? જનરલ ખાધા, અમે તો સમોસા હતા ને, સમોસા કાલના અમે બે હાટુ લાવા હતા। હા હા, પણ તમે એ હુતા હતા, પછી મેં કીધું હવે અમારે પહેલા વાજા બે ધક્કા ખાવાના। સાચી વાત છે, પણ ભાણિયા બે આખી રાત જગાડ્યા, પછી હું પડે ને પપ્પા। હા, મને કહેતા હતા એ જે આખી રાત જગાડ્યા। હા, કહેતા હતા રાત્રે કે કોઈ વેલા ઉઠતા નહીં, બધા સુતા રહેજો કે। જ્યારે ઉઠે ને તો મેં તો લઈ આવી હા બરાબર છે। તો તો ક્યાં ગયા હતા અત્યારે? હું કહેતો ત્યાં ગોડાઉન ગોડાઉન। હા હા, કામ ચાલુ કર્યું ને, હા, બરાબર, સરસ। ચાલુ કર્યું ને આપણે। હા હા હા, એટલે એ કામ ચાલુ થઈ સેટઅપ કરવાનું છે ને, પતરા નાખીને બધું। હમ, ગયું। કામ ચાલુ થઈ ગયું એટલે પછી બધું આટો મારી આવ્યો। બરાબર છે। હા હા, સરસ। ચાલુ છે। ओके, तो चलो अभी नाश्ता पानी तो हो गया। अभी दोपहर का खाना बनाना है। अभी दोपहर का खाना में तो आज है रोटी और की सब्जी, बस वही है, क्योंकि अभी हर रोज दाल चावल खाते हैं, तो अभी दाल चावल नहीं बनाना है। तो તમે બધાય કેમ છો? તે મામી દેખો એ લોટ બાંધે છે ને મમ્મી એ ગરમ ગરમ શાક શાક બનાવે છે, શાક તને બહુ ભૂખ લાગી છે ને? હા, લોકેનું શાક છે અને આલુ નાખ્યા છે એમાં। હા, આલુ તો તું ખાઈ છે હર વખતે। હા. તો જો બા બેઠા છે અને જો આ રોહિત દ્વિજા રે સુઈ ગઈ છે। આરો શું કર છો કેવી તું? મજા આવે છે. તો મામા ખબર છે પછી શું કયો? બીજાને ખબર છે કે આરો એ મને રમાડે છે, એટલે જો ને બાજુમાં કેવી મસ્ત એની છોકરી। હાવ શાંત છે। હા એને જાવડા બબુ દઉં ને એટલે એને એમ થાય હું મમ્મી ને અમારું બચ્ચું એમ કરે, બે હાથથી પકડી લઈને। તો જાય માસી બેઠા છે, મજા નથી માસી ને? શું કરો માસા? હે શું કરો? બસ જો બેઠા છીએ, બ્લોગ અપલોડ કરીએ। તું શું કરે છે? હું શૂટિંગ ઉતાર। શૂટિંગ કરવા લાગી? આમ અરે વાહ, ગુડ મોર્નિંગ દે જોયું એમ ને? એમાં હું છે, હા. સન્ડે હોય ત્યારે રોહિને કહે ને પપ્પા કે હર સન્ડે તારે વ્લોગિંગ કરાવો, મહિનામાં 4 વખત કરાવો। એટલે એને હું હેબિટ પડે, રોજ સાચી વાત શીખે, છે, તો? અંદરનો કોન્ફિડન્સ વધે, એટલા માટે હમણાં કહે મમ્મા મને શરમ બધા ઘરના કરતા જ છે। હા, શરમાવા નહીં જાય બેટા। કરવાનું તમતા શૂટિંગ મસ્ત શૂટિંગ કરે તું તમતા। હા, બધાને તો કમેન્ટ જ બહુ તો મામી આવી ગયા છે લોટ બાંધીને। આમાં મને એ નથી ખબર પડતી કે તું ને આરોહી બે બેનું છો કે આરોહી ને દ્વિજા બે બેનું છે? આજુ આધી હું ને દ્વિજા બે બેનું છીએ। આરોહી મેં કીધું ભાઈ જોઈ છે ને, ભાઈ આવ્યો છે, તારો ભાઈ છે ને? એ કે નહીં। મેં કીધું એ કોનો છે? એ કે દિશા મારી છે ને ભાઈ છે રૂહીનો। દિશા મારી છે, ભાઈ છે રૂહીનો। બે દીકરી ગમે આ મોટી રહી કે નહીં? અરે રમાડવી બે દીકરી રેમાં જ કરે, રેમાં જ જો ને કરે। આમ જો, આમ જો, આમ જો આયા બે વચ્ચે અડધા ભાગ પડે છે। બીજે રમકડા જેવું છે, આજે આમ ફેરવે આમાં રમકડું બહુ હોજું છે, રમકડું માં જેમ બહુ ફેરવે એમ ફરે। જેમ ફરે બિચારાને દબાઈ જાય પણ તોય કઈ બોલે નહીં। કઈ બોલે નહીં અમારે। નકર આ અમુક ના છોકરાને બહુ ઓલું કરતા હોય ને તો બહુ કજવો કરે, ઓ, રોવા મળે, નો ગમે। ચીડચીડિયું થઈ જાય। આને જેમ બતાવે ને, આરોહીને પપ્પા તો એટલી રાડું નાખે ને, હા. નો ગમે છોકરાઓને। અમારે જે ખબર નથી પડતી ને એટલે હાલે એમ છે। એટલે પછી તો નો હાલે। હજી 8-9 મહિનાની 12 થાય ને વાગી ગયા, આરતી થાય, જો હવે બારનો ટકોરો ભેગો થઈ ગયો, શાક થઈ ગયું છે। એવું ઈ કહ્યું, કાલે ભાઈને પૂછ્યું કે આ ભાઈ શ્રાવણમાં બેસી ગઈ કે હા બેસી ગયો ને? બેસી ગયો મેં કહ્યું શ્રાવણ મહિનો, બે દિવસ એટલે તો ખબર પડી જાય। આખો શ્રાવણ મહિનો રહ્યા છીએ અમે કોક તો, આખો શ્રાવણ મહિનો હે જીજાજી, આખો શ્રાવણ મહિનો કોક રહ્યું ને તઈ તમે મેળવશો। એવું છે? આખો મહિનો શિવજીને જળ ચડ્યું છે હું રોજ હો ભાઈ। હે। હા તો હું એટલે વિરાળી મળી એમ ને? હા। આટલી હતી વિરાળી।
ટૂંકમાં અમે જાજી પ્રાર્થના કરી હતી હે? નહીં ટૂંકમાં તમે જાજી પ્રાર્થના કરી છે એટલે હેલ્ધી મળ્યા એમ અરે હંમેશા જોઈ લેવાનું જેન્ટ્સ હોય ને જેન્ટ્સ વધારે પ્રાર્થના કરે અમારે એવું જ છે હા. દર્શક women માટે કરતા gents ની વધારે પ્રાર્થના હોય હા જે લેડીઝની હોય જ પ્રાર્થના કે ભાઈ મને સારો પતિ મળે સારું સસુરાલ મળે બરોબર અને એની કરતા જેન્ટ્સને વધારે હોય હા હા આમ તો અમારી પ્રાર્થના ગણીએ વધારે ને, આમ તો ગણીએ તો બેનને વધારે બેની પ્રાર્થના હરખી જ હોવી જોઈએ. હે ને? હા. શું કામ? તમારે એવું કે માથા ભારે મળે નહીં અને અમને શું હોય કે ભાઈ સારું મળે ને આમ કારણ કે અમને પૌણે જવું હોય સાચી વાત છે એટલે દીદી બેયને હરખી પ્રાર્થના હોય દર્શકની મન્નત જોઈ અમને એલી કરતા હોય, અમને માથા ભારે ન મળે બોલો માથા ભારે મંજુલાની જેમ તો એની જેવું તો એની જેવું છે બેની પ્રાર્થના હરખી હોય એમ દર્શકની મન્નત તને નહીં ખબર હોય એ તો ગઢપુર ચાલીને જવાના હતા મારા માટે સ્પેશિયલ ઓહો, હા ચલા પેલા હું નથી. આના આના થતો હતો ને એને માનતા કરી કે હું ગઢપુર ચાલીને જઈશ કે એમ કે એના જોડે મારે થાય ને સગાઈ તો એમ ઓહો ચલાણથી અમરેલી હાલી હા, આવ્યા એટલું ચાલીને બે આવ્યા મારા સસરા અને દર્શક બંને બે હતા અરે વાહ તો એટલું સારું કેવાય એટલું સારું ચાલીને કહેવાય ચાલીને આવ્યું એટલે ત્યાંથી કઈ- ચાલીને આવ્યા અને તોય તે શું કહેવાય આમ કોઈક ભાઈની માનતા કરી અમે કઈ રીતે મારી વિશાલી મારે હાલી જવાનું છે વિચાર નહીં કર્યો હોય. મારી એક પૂરી થઈ ગઈ પણ એક હાલીને જવાનું છે પણ મેં કીધું કઈક વિન્ટર સીઝન આવે ને હા, પછી બસ. જવાનું છે હા, કઈ કે સાઈડ? અમારી દ્વિજય મોટી અમે થી માનતા કરી એવી અમે હવે- અમને મળી જ જાય. અમને મળી જ જાય એવી- એવી. હાલવા હાલવા ભગવાનને પ્રાર્થના કરી હતી. ખાલી ભગવાનને પ્રાર્થના કરી હતી પણ માનતા એવી રીતે તો નહોતી રાખી એમ એટલે ઈ મારે બાકી રહી ગયું છે કે અમારે ઈ તો નહીં જવાનું છે ઈ. પૂરી કરવી પડે મોટી ગમે પૂરી કરી. હા એટલે મેં કીધું દ્વિજા કઈક થોડી મોટી થાય કોઈક પાસે રે પછી કારણ કે એમાં દીદી 2 દિવસ જેવું થાય ને આવીને આવો એટલે તમારે ગોઠલા ચડી જાય એમ તમારથી એટલે કઈક 37 કિલોમીટર જેવું છે ઓહો એટલે ઈ જવાનું છે એટલે અમારે બધાયને ટૂંકમાં માનતા મારી એકની નથી અમારે બધાયને પોતપોતાની રીતે કંઈક ને કંઈક માનતા છે એટલે બધાય જોડે જઈએ એટલે આખું વધારે ગ્રુપ જ સારું. જવાનું છે એટલે હા. બધાય કહે કે બધાને થોડી થોડીક આવી રીતે પ્રોબ્લેમ છે મારી દ્વિજા નાની છે પછી મારી મમ્મી થોડા કંઈક ફ્રી થાય પછી મારા ભાભુને છે ચાલીને જવાની હા બધાને ચાલીને જ છે અચ્છા, હા. એટલે ઈ કે આખું ગ્રુપ ભેગું થાય ને તો મજા તો આવે મજા આવે તો હું રન ફટાફટ કપાય જાય કપાય નકર તો બોરિંગ લાગે એવું. એટલે આની પહેલા અમે ગયા હતા રાત્રે 9 વાગે સુધી હાલવાનું ચાલુ કરીએ ને એટલે સવારે તમે પહોંચી જાવ આવી રીતે પહોંચી જાય મજા આવે ગ્રુપ આખો હોય તો મજા મજા આવે. જવાની બધા હસી મજા કરતા કરતા જઈએ જઈએ તો તો એવું છે તો ચલો હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે જો દીદી- બંગાસ આમ જો બંગાસ ભડકોળિયા ફેમિલી અહીંયાથી ટિફિન નહીં આવે એટલે પાટિયા જેવું થઈ ગયું હાજી વાત છે અમારે તો નથી આવતું કેવી રીતે કામ એટલે એવું લાગે દીદી તું વોકિંગ થોડું કરો એટલે તમને મજા કરીને જાય આવે કરીને આવ્યા ને એટલે થોડી મજા આવી પંખે બેઠી ગરમી થઈ ગરમી થઈ ગઈ આ વરસાદનું તડકો પાછો વધારે પડતો. દીદી શાક આનું બળી જાય એક તો જીરી કેવું મમ્મી શાક જાણે, થઈ ગયા મમ્મી ને હલાવે છે. તો નકર બિચારા એમ જ કે મારામાં કોઈ ધ્યાન જ એટલો નથી સ્લો ગેસ હતો એટલે વાંધો નહીં આપણે સીટી પડે છે આ બધું ડિલેટ કર્યું ને આપણે ડિલેટ હું આપણે બધું જાણ કરીને આ વિડીયોમાં હા હવે સબસ્ક્રાઈબરો બહુ ખુશી થયા હો બધા હા હો બહુ બધા આનંદ અનુભવો અને આનંદમાં બ્લેસિંગ રિયા કમેન્ટેટી બધા રાખે છે બધાની. અત્યારે 700 કે 800 કમેન્ટ છે કાલે આ 700 કમેન્ટ છે તો દીદીના બહુ બહુ આશીર્વાદ આપ્યા હા કે બધા ખુશ રહો બધા આનંદથી રહ્યો એ કે આવો ને બધા હસી ખુશી ભરપૂર રહે. રાખડી બાંધે હા, હો. ભાઈ આવી ગયો. ત્રણ ભાઈ આવી ભાઈ ગયો. મોટા મોટી ખુશી હતી હમણાં ત્રણ બહેનો રક્ષાબંધન છે ભાઈ. હમણાં જ છે દીદી છે. ત્રણ બહેનો હતી ને ભાઈ નહોતો એ કે હા હો. ભાઈ આવી ગયો ને એ અમને બહુ બેનું ખુશી ઢકાઈ ગઈ નથી કેતા બેનું બેનું ઢકાઈ ગયા છે. ગઈ એમ જેવું ઢાંકણ છે કહેવાય ભાઈ છે ને ઢાંકણ છે બેનો સાચી વાત છે સમજાઈ ગયું બેન તો સમય આવે ને તો એ ભાઈની કદર થાય કદર થાય બેનોને સાચી વાત છે તો એ આહુડા પડી જાય હા અને એ દુઃખ લાગે ને એવું તો આપ ફાટ્યા જેવું દુઃખ લાગે હા હો. પણ એ વડાવાટાણે હા. ભાઈ હા હજી કહું છું ત્યારે ત્યારે રક્ષાબંધન હોય એવો કાંઈક પ્રસંગ હોય તો એ તો વસ્તુ એવી. ગમે એવું તમારે સુખ હોય પણ તો ઈ ટાઈમે રક્ષાબંધન દી ભાઈ યાદ આવે બે બહેનો હોય ગમે તે કામ નિશાળે ફોન પૂછાર આ કામ છે આ કામ છે આ સાચી કામ વાત છે કેટલા કામ હોય નિશાળે મોબાઈલ ફોન કે પપ્પાને હા. કંઈક બધી વસ્તુની ખબર ન ન હોય હોય ભલે નાનો છે પણ બધી વસ્તુની ખબર તો એને હોવાની સાચી છે. વાત છે. એટલે બહુ ફેર પડે. મને વડાવતા હતા કે વિશાલ નાનો હોય તો સાવ નાનો હોય. હજી હમણાં જ વાત આવી હતી કા? એ આવે ને વાતચીતમાં અમને એટલો વાલો મારો ભાઈ છે એટલે ઈ નાની નાની કેસેટ પ્રાર્થના કરતી ભગવાનને ભગવાન મને ભાઈ જોઈએ છે કેતા હતા મમ્મી કહે કે કિંજલી કે નાની હતી ને તો કે રમવા જાય ને તો ત્યાં બધાને ભાઈ હા, હોય બધાને હોય. એટલે પછી ઘરે આવીને કે મને કહે કે મમ્મી મારો ભાઈ નથી કે મમ્મી મારો ભાઈ નથી કેતી એમ. હાસ તો બહુ જ હતું ભાઈનું ભાઈ તો બહેનો પ્રાર્થના કરે મા બાપે પ્રાર્થના કરે ભાઈએ બધા કરે, પ્રાર્થના કરે સાચી વાત છે હો એ તો ભગવાન આપની વાત છે ને બધી સાચી વાત છે એવું છે અત્યારે એમાં રૂહી એમ કે મમ્મી રૂહી એમ રમવા બહાર જતી કે બધાને ભાઈ છે કે મમ્મી આપણો જ ભાઈ નથી મેં કીધું આપણે ભાઈ આવી ગયો હવે. ભાઈ આવી ગયો હવે હા.
હારું હાલો હવે રસોઈ પાણી કરીએ. રસોઈ બનાવી નાખીએ. આમ લેટ થઈ ગયું થોડું. લેટ થઈ ગયું, 12 વાગી ગયા છે. રોટલી બાકી છે રોટલી અત્યારે. બાકી છે. ચલો તારે કરી નાખીએ. જીજાજી આવી જા અને બપોર પછી હા અમાર બોલાવો આવી ગયો છે હવે તો કાકા રોજ ના ફાઇનલી. રહીશું, ભાઈ. આજ તો બિચારે કહી દીધું છે કે આજ તો તારી બેન ને લઈને જ જવાના છે. લઈને જ જવાના છે. લઈને જવાના બધું છે. રેડી કરીને ચલો તો ચલો. રોટલી બનાવી નાખીએ. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। सुबह हो चुकी है मस्त, और अभी मैं वापस जा रहा हूँ खेत पे। वहाँ पर वो सारी बाउंड्री लगानी है, और जैसे भी पौधे बड़े होते हैं ना तो अपने आप में एक मज़ा आता है कि भाई हमने जो लगाते हैं और जब वो ग्रोथ होगा तो उसके फल सबको बांट कर खाएंगे, मज़ा आएगा फिर। और पापा ने तो बोला है कि एक जौ, अभी हम जो खा रहे हैं वो गेहूँ नहीं खा रहे, गेहूँ बंद कर दिया। तो जौ जो है ना, जौ हमारे के लिए हेल्थ के लिए बहुत बढ़िया है। तो हमारी जो जगह है ना फार्म पे, वहाँ पर जौ भी हम थोड़ा ऐसा सोच रहे कि लगाए, और अगर ज़्यादा होगा तो हम सबको भी देंगे, पर देखते हैं अगर क्या होता है। लेकिन सोच रहे कि ऐसा कुछ करें। बीच बीच में मस्त जगह है वहाँ पर बीच, तो ऑर्गेनिक सारा खातर जाता है, तो उसके बीच में आपको ऐसी कोई अच्छी प्रोडक्ट भी आने वाले समय मिल सकती है। अभी कोई प्लानिंग नहीं, सोच रहे थे। जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ. શું કરે છે માં બેટી? જો સવારનો મોર્નિંગનો નાસ્તો થાય છે. સરસ સરસ, લે હા લ્યો માર બેટી છે. જોયું પ્રમોશન થઈ ગયું. આવી ગયા. હા હા આપણે ફામે થોડું કામ હતું, જાળે ફીટ કરવાની, એટલે હા એનો ખવડાવે પીવડાવે મોકલે. હવે આપણે નાસ્તો કરી દઈએ. હા, હવે હું જાઉં છું. હવે આખો દિવસ ત્યાં રહેવાનું છે ને દર્શક? ટિફિન લેવા આવશે? હા, હું ટિફિન લેવા આવું. આગળ નાસ્તો લઈને ઓલા મજૂરનો નાસ્તો, માણસો નાસ્તો લઈને જાહે. હા. પછી પાછો 12 વાગે આવશે. 12 પછી જમીન પછી એક રીલ બનાવવાની છે આપણે સુરતની. हाँ, सूरत આપણે છે ને एग्जीबिशन महेश्वरी भवन में कल हम निकल रहे हैं। कल हाँ, तो कल ही मतलब ये वीडियो सब लोग कल देख रहे हैं। હા કલ દેખ. तो 16 तारीख को देख रहे हैं, 17 को हम निकलेंगे, 17 को देख रहे हैं तो 18 को हम उधर आ जाएंगे। 17 તારીખે મારો જન્મદિવસ છે. ले કાલે શું છે? હા, એ કાલે. वो बात છે। દેખાય હું દેખાડ ફોટોમાં દેખાય. સરસ, લ્યો મમ્મી નો બર્થડે બર્થડે ધીમે ધીમે આવશે. એના પછી રોહી આરોહી ના આવશે, પછી આપણો આવશે, પછી રોહી નો આવશે. બધાને વાહ. लाइन में છે। લાઈનમાં છે. હા, ઓક્ટોબર વાહ થી ભાઈ વાહ। જાન્યુઆરી સુધીમાં. શું વાત છે। तो भाई मम्मी का बर्थडे भी आ रहा है भाई, जोरों शोरों से सबका बर्थडे जितना हो सकता है मस्त एंजॉय करेंगे। मैं जा रहा हूँ खेत, अभी वहाँ पर क्या हालात है वो थोड़ा दिखाते हैं। फेंसिंग कर रहे हैं अभी। चलिए, तो वहाँ का नज़ारा और यहाँ का नज़ारा किंजल दिखाती रहेगी। इसी के साथ हम आगे बढ़ते जा रहे थे। हमारा यूके का स्टॉक फ्लाइट में चल रहा है, अभी ऑन द वे है, लैंडिंग करेगा, फिर आपको हम बता देंगे। बंद कर दे। दोपहर के बजे 11:15 बजे है, और यहाँ पे देखो अभी एकदम मस्त मौसम है, और मौसम के साथ यहाँ पे संडे का दिन अभी स्पेंड कर रहे हैं अभी दोनों बच्चियाँ मेरी। वाह रोही, तुम्हारी ड्राइंग बहुत ही अच्छी है। अरे वाह, तुम क्या कर रहे हो आरोही? रेम्बो? ओहो हो, तने आवड़े છે દોડતા? દીદી મને છે ને લેમ્બો દોડલે હું છે ને પછી કરે પૂરું. અચ્છા, એ ડ્રોઈંગ કરે તું કલર પૂરે છે એવું કરે છે ને? ઓકે, તે કર્યું છે? અરે વાહ, બહુ મસ્ત મમ્મી છે. આવ મેં હજી એક ચિત્ર તારી કર્યું. ડ્રોઈંગ બહુ જ મસ્ત છે હો બેટા. આ હજી એક ચિત્ર છે. રોહીને પહેલેથી ડ્રોઈંગમાં વધારે શોખ છે હે ને બેટા? આ તે કર્યું છે? અરે વાહ, બહુ ફાઇન છે. આપણે અત્યારે જ કર્યું ને તે just? હા, અત્યારે મેં કર્યું છે. અચ્છા. અમે બહુ પહેલા કરેલું. હા, આજે તો સન્ડે છે એટલે સ્કૂલે તો જવાનું હોય નહીં હે ને બેટા? ફ્રી ટાઈમ એ બધું ડ્રોઈંગ કરવાનું. મને આવી ડ્રોઈંગ કરું તો મને આવી ડ્રોઈંગ કરું તો મને એમ અફસોસ થાય કે બધે કરતા મારી ડ્રોઈંગ મસ્ત છે. હે, તને શોખ છે એટલે બેટા. આપણને જેમાં શોખ હોય ને એ વસ્તુ સારી જ થાય. ઓકે, અરે તને કેમાં શોખ છે બેટા? દીદી યારું દોડી દે પાછું. દીદી મને છે ને દોરી દે ને, લેસન ન કરવું દીદી દોરી દે ને. આ રોઈ કલર પૂર હે ને? શું થાય છે મારા ટીકુ ને? તો ચલો, आज संडे का दिन है वैसे तो आज अभी मैं होमवर्क कर रही हूँ. पापा आदर्श भी अभी खेत पे कामकाज अभी है। आएंगे पापा अभी. अभी दोपहर में आएगी ना? दोपहर में હું સવાર નાઈ નહોતી ત્યારે એની પહેલા મને છે ને એમ લાગતું હતું કે મને નહીં આવડે, તેની બદલે તો આનાથી મસ્ત થઈ. હા, કોન્ફિડન્સ એટલે સરસ જ થાય. પછી પૂજાઈ તો મમ્મી આજ- નહોતી કરી. હે, તું એનું કેમ આવો? તું તારું કર. એકાબીજા ભૂલો કાઢ્યા કરે. ઓલીને ભૂલ કાઢે. હા, સાડીનો કલર આખો અલગ પહેરો છો, ફ્લાવર. વધારે કોની ભૂલ કાઢી? બધા તારી ભૂલ કાઢે. આવડ્યા.
એ મમ્મી તમે તો હમણાં તો બહુ નવી નવી ખાતા હતી વાત મેં સાંભળી વ્લોગ મેં જોયું મેં તો ભજીયાનું જોયું ભજીયા બી બહુ સરસ બનાવ્યા પૂરીના ભજીયા મેં તો બનાવ્યા ડીંગો દીધો હા મને ખબર છે, મેં જોયું ને ડીંગો ડીંગો કરતા હતા કિંજલ ને ડીંગો લ્યો. પપ્પાનો વિડીયો કોલ એમ થઈ કે હમણાં જો પાંચ આઈટમના અલગ અલગ ભજીયા મમ્મી બનાવ્યા કે પૂરીના બનાવ્યા, મરચાના બનાવ્યા, પછી કેના બનાવ્યા હતા આખા મરચાના, હા. પછી પાણીપુરીના, હા. પછી પટ્ટી મરચાના, હા. પછી સાદા ભજીયા અને બટેટાના પાંચ રૂડિયા હા 5 જાતના અને બનાવ્યા. કહેતા હતા ને મારે તો ડીંગો જમવાના નહોતા હા. જેવા. નો જાય ધારીએ હા. ને ફૂલ આટલા મોટા ફૂલ હતા એવા છે તો પૂરી બની હતી પૂરી અને આપણે બટેટા જો પૂરી મોટા બટેકાન કરીએ તો આટલી મોટી પૂરી થાય હા હા સરસ અને મજા આવી ગઈ. હા એ કહેતા હતા ને દર્શક હમણાં તો દહીં વડા અને ભજીયા અને હમણાં તો બહુ ખાઈએ છે કે મેં કીધું ગાલ જામી ગયા છો મેં કીધું હારું હારું ખવડાવે છે મમ્મી તો પૂછી લઉં આને પૂછ લઉં એને પૂછ લઉં દર્શક તાર ખાવું છે કાંઈ? આને પૂછ તાર શું ખાવું? આજ બનાવી દે ને ફરમાઈશ રોજ નવી નવી હોય. હા એ તો ખબર છે મને રોહીની ડિમાન્ડ તો બહુ હોય છે અને રોટલી શાકની ડિમાન્ડ ન હોય તરીકે આખું પાછું ન હાલે. હા નો હાલે એની નવી નવી રોટલા લીધા હોય ડિમાન્ડ ને બે તો બા હરખા જ આવ્યા છે. હા રેવા દે તું. સાચી વાત એને ગમે નહીં આમ મજા નો આવે ગમે વસ્તુ સુંદરી નાખ દઉં ને તો ઈ કે હંસાબાન જેમ તમને સુંદરી હરખી નાખતા ને હંસાબાન આવવા દે પછી એને આપણે ગમે એટલું સરખું કરીએ ને તો એને થોડુંક તો આમ ઘટતું જોઈએ એને આમ નથી મમ્મા આમ છે આમ નથી આમ છે એને ઓરે એક એને પરફેક્ટ જોઈએ એકદમ પરફેક્ટ જોઈએ એને રોહી ડ્રોઈંગ તમે જોયું બહુ મસ્ત સરસ્વતી કરે છે સરસ્વતી બહુ સરસ બહુ સરસ કરે છે જો ડ્રોઈંગ હા એ બહુ ફાઇન છે રૂહીને રાતે અમે માં દીકરી બે 11 વાગ્યા સુધી બેઠી હતી. હા હા રાત્રે હા ઈ દોડતી હતી હા, હા. અને હું અહીં બેઠી હતી. હા પછી મેં કીધું પૂરું થાય ને ત્યાં સુધી કે પછી હું અહીંયા ભાગવત સાંભળતી હતી ઓલા જિગ્નેશ દાદાની. હા અને સથવારો થાય ને એને ઈ કરતી હોય ને તમારે પછી બેસાય આમને એટલે. હુઈ ગયા આ હુઈ ગયા. હા હા ઈ બહુ સારું નહોતું ને ઈ જો આ દોડતી હતી હું તમને દેખાડું આવડે ને બે સારું છે બેટા આના કરતા આ વધારે સારું છે કારણ કે તે બીજી વાર કર્યું કે નહીં એટલે આ પેલા પ્રોપર હજી થોડું ઘણું આમાં મિસ્ટેક છે અને આ તો એકદમ પ્રોપર મસ્ત થયું છે જો અહીંયા બહુ ફાઇન થયું છે આરું તું શું કરે છે હમણાં જોજો એમ કે ઊંધા માથે પડે જો. હે મોરબો ને બેઠી જો લેમ્બો ઈ કે માર બા લેબો દોરો લેબો. ઈ છે રેમ્બો ને મોરબો કે મોરબો હે મોરબો કે છે તો પછી મને ખબર પડી તું રેમ્બો કે હો પછી મેં દેખાડ્યું ને ત્યારે કીધું હા જોઈ મેં કીધું રેમ્બો બોલતી હોય તો નાની છે ને બેટા એને ક્યારે ક્યારે ભૂલી જાય હારે તું કે આવી ગઈ થસવાર થઈ. હા હો, હું તમને યાદ કરતી હતી. મમ્મી હમણાં એકલા એકલા છે અને ગમતું નહીં હોય એટલે બે હોય ને તો આપણે માર્કેટે જવા થાય જોડે બધે કામકાજમાં બધી રીતે મજા આવે હું નારે રૂહી બે બેઠા હોય. દર્શક કહેતા હતા ને કે એકલું એકલું લાગે ઈ કે આરોહી નહીં પાછી કે હા. નકર તારે દોડીને આવે કે આવે. ઈ આટો મારતા હોય હા અને પછી પાછા ન્યાય અને અમરેલી આવવાનું હોય હા અને વાડીએ જવાનું હોય. હા એટલે કામકાજમાં હોય અત્યારે તો બે ગયા છે વાડીએ હા. તાર ફિનિશિંગ થાય છે ને અત્યારે આપણે થાય છે. હા બપોરે આવશે ટિફિન લેવા. ટિફિન લેવા આજે તો મમ્મી ન્યા ટીવી ન્યા જમવાના નહીં બાપ દીકરો બે મજા આવશે. તો કેવી મજા આવશે આપણે જાવ બાકી બેને જ જમવાના. દર્શક અહીંયા જમશે ને ઈ ઈ ત્યાં જમીન જમશે પર ના લેતા છે. અચ્છા પપ્પા ત્યાં જમશે ને હા. વાડીએ જો વાડીએ છે ને રોટલો ને અડદની દાળ જમવાની અલગ જ મજા બહુ જ મજા આવે પણ આપણે ઈ કઈ અને જો ડુંગર ઉપર જમીન તેનથી વધારે જમવાની મજા હા આપણે બગીચા છે ને મોટો થઈને પછી આપણે જઈએ સરસ બધું મોટું થઈ જાય ને હા મમ્મી ડુંગર ઉપર જમતા હતા આપણે ક્યાંક લઈ ગયા હતા થેપલા ને એવું. હા હા તો આપણે બધા ગયા હતા બીજું કોઈ પરિવાર હતું. અચ્છા હા આ સાડીનો કલર સારો પહેર્યો છે ફ્લાવર ફ્લાવર હો મમ્મી મેં સવારમાં જોઈ આ મમ્મી આ અલગ સાડી પહેરી મેં તો આ ક્યારે જોઈ નથી ગવર્મેન્ટ એમ કે કાળી સાડી પણ મેં આ હોય કે નાખી. હા ના ના કાળી આખી નો કે રેડે છે ને એમાં ફ્લાવર છે જાજી white. તો રેડ છે હા એટલે મિક્સમાં છે એટલે ચાલે અને આમ કૂણું કાપડ છે ને એટલે પહેરી પ્રસંગમાં ન પહેરી શકે બાકી ઘરે તો ઘરે હાલે. હા રનિંગમાં ચાલે તો અત્યારે કેવું ઢગ થઈ ગયું છે વાતાવરણ પણ કઈ તો તડકો નથી આવતો ને વરસાદી ના થાય એમને રહે છે આમાં હું માણસ સ્થિર બીમાર બહુ બીમાર પડે સાચી વાત છે તો કેમ કે ખાવા પીવામાં બહુ ધ્યાન રાખવું હા અત્યારે બહારની વસ્તુ તો કઈ ખાવી જ નહીં બધી શું કે ફ્રેશ ખાવાની ઘરની વસ્તુ ખાવાની બધું ઘરે બનાવી હા એ કહેતી હોય ને મમ્મી કે બાએ તો મને ઈડલી બનાવી દીધી બાએ તો મને આ બનાવી દીધું કહેતી હોય પરોઠા એક દી કરી દીધા હા હા ઈ કે બીજે દી કે બા મને છે ને મસાલાવાળા પરોઠા મેં જો બેટા કાલે ઇડલી કરી દીધી હા. અને આજ મસાલાવાળા પરોઠા કરી દો રોજ બપોરે પછી નો- પાછું નો- સાંજે નો બીજું ખવાય. છે. હા. એટલે રોજ એવું તળેલું ને તાવેલું ન હા, સાચી વાત આદા છે. પરોઠા કરી દો શું લખ્યું છે હે ઈ વાળું છે રિપોર્ટ શું છે અચ્છા હા હા બી પોઝિટિવ છે હે ને રોહીનું બ્લડ લાઈટ વાળું તો અહીંયા જો રૂહીએ જાતે ફ્રૂટ ડીશ બનાવી છે ને રૂહી રૂહીને આવું બધું બહુ આવડે ફ્રૂટ ડીશ બનાવતા અને હે ને ક્રિએટિવ હે ને બીટુ હા જો આમ જો આ ઝીણું છે મારું ઝીણું નખરાળી
तो चलो अभी दोपहर का टाइम हो गया है, अभी यहाँ पे फ्रूट लेके बैठे दोनों बहन। तो चलो एंजॉय करो, ओके? संडे है ना आज? ओके। हाँ बेटा, શું કે તું? તો જે ને મમ્મી આ ફ્રૂટ ડીશ કેમ બનાવી કહું? કેમ કે આપણે જો ફ્રૂટ ડીશ ખાઈએ ને તો છે ને આપણે હેલ્ધી થઈએ. અચ્છા, વેરી ગુડ. જો આરું તું ખાજો બેટા. હા, જો આપણે ફ્રૂટ ખાવી ને તો તાકાત લે. તાકાત આવી જાય. ઓહો હો, જો તો ખાતી હોય તો બંને હે મામા માને દરરોજ ફ્રૂટ ડીશ બનાવ. बस रोज डेली सुबह सुबह खाना, ओके? ઓકે ओके, तो डेली खाना चाहिए, ओके बेटा? મમ્મી हाँ बेटा. મા બેટી તે હા, માં બેટી તેલ નાખવાનું છે જો તારા કાલ વોશ કર્યું તું ને. ઓકે ઓકે, તો ચલો. ખાટું લાગે છે. ઓમ અજન્મણે અવદ્રોહાય નમઃ. સ્વામિનારાયણ નમઃ. ઓમ ઉપમત્રે નમઃ. ઓમ વિનયવતે નમઃ. ઓમ ગણપતિરૂપનાનામૃતેશાયનાય નમઃ. અવતારે શ્રી સ્વામિનારાયણ. પેક છે. એટલે હેર વોશ શેમ્પુ લઈ જતા, હવે ફેસ વોશ યુઝ કર્યું. હવે ફેસ વોશ કરું છું અને દંત મંજન ચલાઈ જવાનું છે. બરાબર, ઓકે ઓકે, સરસ અને સરસ. રિઝલ્ટ સારું છે. હે ને? હા, રિઝલ્ટ સરસ છે. થેન્ક યુ થેન્ક યુ. આ કયું છે ફેસ વોશ?